ગુજરાતમાં ફરી એકવાર સ્વામિનારાયણ સંપ્રદાયની સંતનો બેફામ નિવેદનબાજીનો વિડીયો વાયરલ થયો છે. આ વખતે કચ્છના માંડવીના યોજાયેલા એક કાર્યક્રમમાં સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામીએ બ્રહ્મ સમાજ પર ભીખ માંગવાને લઈને ટિપ્પણી કરી છે. જે બાદ વિવાદ થતા સમગ્ર બ્રહ્મ સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. વાયરલ થયેલા વિડીયો કચ્છના માંડવીનો શ્રી વૃંદાવન સેવા અમૃત મહોત્સવનો છે. આ મહોત્સવ દરમિયાન અહીં સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામીએ વિવાદાસ્પદ ટિપ્પણી કરી બ્રહ્મ સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. કાર્યક્રમમાં શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામીએ પોતાના સંબોધનમાં કહ્યું કે બ્રહ્મ સમાજ આજે તમારી પાસે આવીને ભીખ માંગતો હોય પેટ માટે તો પણ એ બ્રહ્મ સમાજ જ છે, એમાં એની કોઈ જરાય નાનપ ન હોય. આ નિવેદન એવા સમય આવ્યું છે જ્યારે કાર્યક્રમમાં કચ્છ માંડવીના ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી તથા બ્રહ્મ સમાજના અગ્રણી અનુરેધભાઈ દવે સહિત 1400થી વધારે બ્રાહ્મણો ઉપસ્થિત હતા. સૂર્યપ્રકાશ સ્વામીએ કરેલા બફાટનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ બ્રહ્મ સમાજના સંગઠનો છે એમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. બ્રહ્મ સમાજના વિવિધ સંગઠનોએ હાલ તો વિડીયોને પગલે માફીની માંગ કરી રહ્યા છે. ત્યારે આજે સૌથી મોટો સવાલ એ છે કે ધાર્મિક મંચ પરથી કોઈ સમાજ વિશે ટિપ્પણી કરવી કેટલી યોગ્ય છે? સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી આ નિવેદન આપીને ભૂગર્ભમાં કેમ છુપાઈ ગયા છે? બ્રહ્મ સમાજ માફીની માંગ કરી રહ્યો છે ત્યારે માફી માંગવા કેમ સામે નથી આવી રહ્યા સ્વામી? આ તમામ સવાલોના આજે જવાબ મેળવવા છે. આ મુદ્દે ચર્ચા કરવા માટે મારી સાથે બ્રહ્મ સમાજના આગેવાન અશ્વિનભાઈ ત્રિવેદી જોડાઈ ગયા છે. અશ્વિનભાઈ, વીઆર લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર જી અશ્વિનભાઈ, અગાઉ કચ્છમાં એક બાવાજીએ એવું નિવેદન આપ્યું હતું કે બ્રહ્મ સમાજ આખા સમાજ તમામ સમાજોને ઊંધા ચશ્મા પહેરાવે છે, અને હવે એક સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીએ એવું નિવેદન આપ્યું છે કે બ્રહ્મ સમાજ ભીખ માંગે તો એ વાંધો નથી. જે સમાજ સૌથી સવર્ણ સમાજ કહેવાય છે હિન્દુ ધર્મમાં, એ સમાજ વિશે આવી ટિપ્પણીઓ વારંવાર થતી આવી છે. એક બ્રહ્મ સમાજ આગેવાન તરીકે આપનું શું કહેવું છે આ મુદ્દે? તાજેતરમાં માંડવીના કચ્છના પ્રોગ્રામમાં એક સ્ટેજ ઉપર સૂર્યપ્રકાશ સ્વામીજીએ એક નિવેદન આપ્યું કે બ્રહ્મ સમાજ એ ભીખ માંગે તો પણ એ સમાજ બ્રહ્મ સમાજ જ છે, પણ કોઈ બ્રહ્મ સમાજ છે ક્યારેય કોઈની જોડે ભીખ માંગતો નથી. એ ઋષિ પરંપરા પર જાળવી અને કર્મકાંડ કરતો આવ્યો છે, વ્યાસપીઠ પર કથા કરતો આવ્યો છે અને એ ધર્મનો ફેલાવો અને પ્રચાર પ્રસાર કરતો આવેલો છે. ક્યારેય કોઈની જોડે ભીખ માંગતો નથી, આટલા માગતો નથી. સ્વ કરતા સર્વ સમાજની એને વધારે ચિંતા કરી છે. સર્વજન કલ્યાણ વસ્તુ, સર્વજન સુખાય થવું, આ સિદ્ધાંત ઉપર બ્રહ્મ સમાજ ચાલે છે અને સર્વ સમાજ છે એના આદરને પાત્ર બ્રહ્મ સમાજ છે. તો એવે સમયે આ સ્ફોટક નિવેદનો કરી અને સ્વામીએ એમના ભગવા કપડા લજવ્યા છે અને એ પોતે વાણી વિલાસ કરી અને આ એક ષડયંત્ર છે આ સ્વામિનારાયણ સંપ્રદાયના દરેક ફિરકાઓનું. અને તમે જુઓ કે દરેક જે એમની પંથો છે, વડતાલથી લઈને બાપ એસવીબી દરેકના સંતો કઈ ના કઈ વફાટ સનાતન ધર્મ વિશે, ભગવા કપડા વિશે, સનાતન ધર્મના સંતો વિશે અને ભગવાનના વિશે તો તમે કહો તો શિવજી વિશે, પાર્વતીજી વિશે, ગણપતિજી વિશે, હનુમાનજી અમારા છે એમના વિશે અને પરશુરામજી વિશે પણ એ લોકોએ અનાપ શનાપ શબ્દોમાં બેફામ વાણી વિલાસ કર્યો છે. અને એમના દ્રશ્ય શ્રાવ્ય સાધનોમાં વિડીયો ક્લિપિંગ બતાવી છે બ્રાહ્મણો વિરુદ્ધ, સનાતન ધર્મ વિરુદ્ધ. અને પુસ્તકો 118 થી વધારે પુસ્તકો એમણે જે છાપ્યા છે એમાં કુબડા બાળ માનસમાં આ ઘર કરી જાય એવા પ્રકારના ધાર્મિક જે બનાવો ના બન્યા હોય અથવા તો ભગવાનોના સાથેના સંવાદો છે એને કે મોપ કરી અને ક્યાંક ને ક્યાંક એમને પોતે પોતાનું મનગઢત વાર્તાઓ મૂકી અને એમના સંપ્રદાયનું ઊંચું લાવવા માટે અને એક તમે જુઓ ને તો કે પોતે પૈસાવાળો સમાજ છે, બહુ મોટો સંગઠિત સમાજ છે, એટલે આપણું શું બગાડી લેશે અને કોઈ પણ સામે કોઈ પણ પ્રકારના નિવેદન કરી પોતાની પ્રસિદ્ધિ સ્વપ્રસિદ્ધિ કરવી અને પોતાના ધર્મને આગળ પ્રચાર પ્રસાર કરવો એ એનકેન રીતે એમના પોપર રહેલા છે. તો 4 જે શંકરાચાર્યના પીઠ છે અને 13 અખાડા છે તો એમના વિરુદ્ધ પણ એ ક્યારેક ક્યારેક બફાટ કરતા જ હોય છે. ઋષિ પરંપરાથી ચાલતું 18 વેદ પુરાણો અને મહાભારત થી લઈ અને રામાયણ સુધી જુઓ તો બ્રાહ્મણો છે એ સનાતન ધર્મનો સંસ્કારનો શિક્ષણનો પ્રચાર પ્રસાર કર્યો છે, ધર્મનો ફેલાવો કર્યો છે. અને એમાં કોઈ ભીખ નથી. સોપારીમાં ગણપતિ બેસાડવાનો માટે જેવો આ સક્ષમ સમાજ છે એ અમારો કર્મકાંડી બ્રાહ્મણ એ સોપારીમાં ગણપતિ બેસાડી આપે અને દરેક સમાજ માને છે. જો અમે કુંડળી બનાવી શકતા હોય ને તો એનું વિસર્જન પણ કરી શકીએ છીએ, એવું આ સક્ષમ સમાજ છે. અને એની સામે આ સમાજમાં નિવેદનો કરવા એ યોગ્ય લાગતું નથી. એ બ્રાહ્મણ સૌનો આદર પાત્ર રહેલો છે, સમાજમાં ઋષિ પરંપરા જાળવે છે, ધર્મનું કલ્યાણ કરે છે, સમાજનું કલ્યાણ કરે છે, શિક્ષણનો ફેલાવો પ્રચાર પ્રસાર કરે છે. દાન આપવું લેવું એ અલગ વસ્તુ છે આખી, બરાબર છે કે કઈ કર્મ કરવો તો તમે કોઈ તમને ફી દક્ષિણા રૂપે ચૂકવવાના છે. જેમ ડોક્ટરને ફી ચૂકવો છો, વકીલને ફી ચૂકવો છો, એમ કર્મકાંડી બ્રાહ્મણને દક્ષિણા ચૂકવીએ છીએ આપણે. એ કઈ ભીખ નથી.
બરાબર છે, એ એનો હક છે. જી, તો એ હકને સાચી વાત છે. ભીખમાં ગણાવી અને જે સમાજમાં ગુમરાહ કરવાના પ્રયત્નો કર્યા છે સ્વામીને, આ દંડનીય અપરાધ કર્યો છે, એમણે બદનક્ષી કરી છે સમગ્ર સમાજની, સમગ્ર કર્મકાંડી બ્રાહ્મણોની, ભૂદેવોની. જે પૃથ્વી પરના દેવો ગણવામાં આવે છે કે દેવો છે મંત્ર આધીન છે અને મંત્ર બ્રાહ્મણના આધીન છે. તો એવા સમયે જયારે દેવોને પ્રગટ થવું હોય તો બ્રાહ્મણની જરૂર પડે છે, મંત્રની જરૂર પડે છે, અને મંત્ર એ સંસ્કૃત શબ્દમાંથી ઉદ્ભવેલા છે, સંસ્કૃત ભાષામાંથી ઉદ્ભવેલા છે. આવી પવિત્ર કાર્ય જે કરતો હોય એને ભીખ માંગવાના કાર્ય સાથે જોડી એ શું રોડ સિગ્નલો પર બ્રાહ્મણ ભીખ માંગવા ઉભો છે, ક્યાંક ભિખારી તરીકે ઉભો છે, કે ક્યાંક કોઈની સાથે ઘરે માગવા જાય છે. તો પહેલા એવું હતું કે ભાઈ કોઈ કર્મકાંડ કરે તો 5 ઘરે ભિક્ષા માંગવી, એને 6ઠ્ઠો ઘરે નહીં, કે પોતાનું કરવું, કે એનો કોઈ સંગ્રહ નહીં કરવાનો. એનું એક ભાવના એવી હતી કે સંગ્રહ નહીં કરવાનો એમાં. હમ અને દરેક સમાજને એને રાહ ચીંધવાનો, શિક્ષણનો પ્રચાર કરવાનો, ધર્મનો કરવાનો, અને આ બધા પ્રવૃત્તિ કરતા એને 5 ઘરે માગી, એટલે કે ભાઈ ભિક્ષામૃત્તિ કરી અને ભિક્ષાનદેહી કરીને જાય અને 5 ઘરનું ખાય, કોઈ સંગ્રહ કરતો નતો બ્રાહ્મણ. તો આની સાથે વ્યક્તિ એમણે જોડી દીધી અને ભીખ માગે છે. ભિક્ષામાંથી ભીખ માગવી એ કરી નાખ્યું, અપભ્રંશ કરી નાખ્યું શબ્દોનું, અને પોતાનું એ પોત પ્રકાશ્યું છે એમણે. સૂર્ય પોતાનું નામ જ સૂર્ય છે, છતાં એ અજવાળું આપવાનું સમાજનું એમનું કામ છે. તો સમાજને અંધારામાં ધકેલી દે. પોતે સંપ્રદાયના ઘણા બધા કાર્યો સારા છે, સમાજ ઉપયોગી કાર્યો છે, તો એને લાંછન રૂપે લાગે ને એવા કાર્યો આ શબ્દોથી આપણે કર્યા છે. તો આ શબ્દો એ પરત ખેંચવા જોઈએ. એમણે પાછળથી માફી માંગી, પણ સમાજ કઈ એને માફ કરી શકે એમ નથી. આટલી આવી વાહિયાત વાતો કરી ફેલાઈ છે એમણે. અને એક પ્લેટફોર્મ પરથી કે જ્યાં અનિરુદ્ધભાઈ દવે હતા ધારાસભ્ય શ્રી, એમણે તાત્કાલિક એમનો વિરોધ કર્યો છે અને એમણે એનો વખોડી કાઢ્યા છે એમના શબ્દોને, અને સારી ભાષામાં સમજાવ્યું છે કે સ્વામીજી આને આ શું કહેવાય, આ જે કર્મકાંડ કરે છે કે બ્રાહ્મણો જે ધાર્મિક કાર્યો કરે છે એને એના માટે આપતી દાન દક્ષિણા કહેવાય, એને ભીખ ના કહેવાય, એવું સારી ભાષામાં એમણે સમજાવ્યું છે. ભારતીય જનતા પાર્ટી સનાતન ધર્મનો પ્રચાર પ્રસાર કરતો એકમાત્ર એ પક્ષ છે, અને એના જો ધારાસભ્ય સ્ટેજ પર હોય ને આવી હિંમત કરી શકે આ સ્વામી, તો બહુ વધારે પડતું કહેવાય. અને એને દરેક જી, સમાજે, દરેક એટલું નહીં બ્રાહ્મણ નહીં પણ દરેક સમાજે એને વખોડવું જોઈએ. કારણ કે છે બ્રાહ્મણે દરેક સમાજ માટે કામ કરે છે, સ્વ નહીં પણ સર્વ પરંતુ સમાજનું વિકાસના કાર્ય બ્રાહ્મણ કરી રહ્યું છે. એવા સમયે દરેક સમાજે આનું સમર્થન આપી અમારે બ્રહ્મ સમાજને, અને સ્વામીનો વિરોધ કરવો જોઈએ, અને ક્યાંક ને ક્યાંક એના કાન પકડવા જોઈએ. ના ના, સાચી વાત છે અશ્વિનભાઈ તમારી. અશ્વિનભાઈ, આદિ અનાદિકાળથી બ્રહ્મ હમ. સમાજે આ તમામ સમાજોને શિક્ષા આપી છે, ન્યાય, નીતિ, ધર્મ આ બધું શીખવાડ્યું છે. છતાં અમુક આવા સ્વામીઓ, અમુક આવા જી. બાવાઓ જે બ્રહ્મ સમાજને અંધશ્રદ્ધા ફેલાવતા હોય એવા દર્શાવવાનો પ્રયાસ સતત કરતા આવી રહ્યા છે. બ્રહ્મ સમાજ કેમ એવા કોઈ પગલા નથી લઈ રહ્યું કે આવા બાવાઓ, આવા સ્વામીઓ બીજી વાર આવું બોલતા વિચારે એવા પગલા કેમ બ્રહ્મ સમાજ નથી લઈ રહ્યું? સનાતન ધર્મના દરેક જાગૃત પ્રહરી તરીકે બ્રહ્મ સમાજ છે, એના આગેવાનો કાર્ય કરી રહ્યા છે. સાધુ સંતો પણ એનો વિરોધ કરી રહ્યા છે. દરેક વખતે જયારે જયારે આવા નિવેદન આવે તો અમારા યજ્ઞેશભાઈ દવે છે, હેમાંગ રાવલ છે, કે અમારી આખી ટીમ ઉતરી પડે છે, અને કાયદાકીય પણ નોટિસો એમને આપેલી છે વખતો વખત. પરંતુ એક સંગઠિત સંપ્રદાય છે. બીજું કે હિન્દુ સમાજ માટે કોઈ વાત કરતું હોય ને, જયારે વૈષ્ણવ સમાજ માટે વાત કરતો તો જૈનો કેમ કે અમારે શું, અને મારું શું, ને મારા શું, મારે શું, આમાંથી બહાર ને જયારે હિન્દુ સમાજ નહીં આવે ત્યાં સુધી આવા અટકચાળા થતા રહેશે. દરેક હિન્દુ છે એ વાડા પંથ અને સંપ્રદાયમાં વહેંચાયેલો છે. કોઈ એકનો સનાતન ધર્મ એ સૌનો ધર્મ છે એવું સમજી અને જયારે પ્રતિક્રિયા આપવાની શરૂ કરશે ને, ત્યારે આવા જે કહેવાતા બાવાઓ છે, જે સંતો કહેવા યોગ્ય નથી અમને, જેનું આચરણ કોઈને સાતા આપે એવું હોય એને સંત કહેવાય, પણ જેને વ્યાધિ કરાવે, ઉપાધિ કરાવે એવા આચરણ વાળાને સંત કહેવો વ્યાજબી નથી આ પ્લેટફોર્મ પર. એટલે એવા બાવાઓને જ્યાં સુધી આવા બેફામ વાણી વિલાસ બંધ નહીં કરાવે બીજા સમાજ વાળા, અથવા તો ધર્મના પ્રહરીઓ, જાગૃતો, મહામંડલેશ્વરશ્રીઓ, મહંતશ્રીઓ, આ બધા આમાં જોડાશે અમારી સાથે, તો ચોક્કસપણે આ પ્રકારની હીન પ્રવૃત્તિઓ બંધ થઈ જશે. અને એક સ્વામિનારાયણ સંપ્રદાય છે, બહુ મોટો ફેલાવો ધરાવતો વિશ્વવ્યાપી સંપ્રદાય છે, અને બહુ ઘણી બધી સારી બધી પ્રવૃત્તિઓ કરે છે. પણ આવા બાવાઓના લીધે, કહેવાતા આવા સંતોના કે લીધે, બાવાઓના લીધે, બાપા વાણી વિલાસના લીધે ક્યાંક ના ક્યાંક પાછળ ધકેલાઈ ગયો છે, અને સનાતન ધર્મથી વિભુખ થતો જાય છે, અને પોતાનો ધર્મ મહાન એનું એકડો ઘૂંટે રાખે છે. એ કેટલા અંશે વ્યાજબી છે એ દરેક લોકોને આજે ખબર પડે છે. કારણ કે સોશિયલ મીડિયા પર, વોટ્સએપ પર, બધા પર જો આપ જુઓ તો નિવેદનોનો ભયંકર વિરોધ થઈ રહ્યો છે. મીડિયામાં પણ એનો વિરોધ થઈ રહ્યો છે. આજ સવારથી હું 5મી 6ઠ્ઠી ડિબેટ આપની માધ્યમથી કરી રહ્યો છું ટીવીમાં. તો આવા પરિસ્થિતિમાં અમે ચોક્કસથી કાયદાકીય પગલા ભરવાના છીએ એમના ઉપર, અને ફરિયાદ પણ દાખલ કરવાના છીએ, જેથી કરીને ભવિષ્યમાં બીજા લોકો આવી હિંમત ના કરે. જી, સાચી વાત છે. હું તો અશ્વિનભાઈ એવું માનું છું કે આને સ્વામી જ ન કહેવાય. સ્વામી
સાધુ સંત હોય એ શબ્દોની મર્યાદા સાથે જીવતો હોય, લોકોને જીવન જીવતા શીખવાડતો હોય, એ જ બાવાઓ આવા સ્ટેજ પરથી એક સમાજ માટે, સમાજની વાત નથી, તમામ સમાજને કોઈના બી માટે આવા અભદ્ર શબ્દો વાપરે એ બહુ યોગ્ય નથી. અશ્વિનભાઈ, બ્રહ્મ સમાજે વિરોધ તો નતાવ્યો, તમે કહો છો કે સ્વામીએ માફી બી માંગી લીધી છે, છતાં પણ આટલો મોટો વિરોધ થયો છે. એવી મોટી સંખ્યામાં અથવા એ માત્રામાં સ્વામી સામે નથી આવ્યા કે કદાચ એવો વિડીયો બનાવીને મેં વાયરલ કરી નાખ્યો છે કે હું માફી માંગુ છું. જો સ્વામી માફી ન માગે તો બ્રહ્મ સમાજની તૈયારી કેવી હતી સમગ્ર વિવાદ પર? આખી આ પ્રક્રિયામાં છે અમારી કાયદાકીય, હું પોતે એડવોકેટ છું, મારી પેનલમાં અમારી સાથે જે હોદ્દેદારો છે એમાં પણ ઘણા બધા વકીલો છે અમારી સાથે, અને ન્યાયપ્રિય લોકો છીએ અમે બ્રહ્મ સમાજે. એ ન્યાયિક કાર્યવાહી ચોક્કસ કરવાના છે. બદનક્ષી છે, ડેફોર્મેશનની ફરિયાદ પણ કરીશું, સિવિલ મેટરમાં પણ અમે જઈશું ને ફોજદારી ફરિયાદ પણ એની વિરુદ્ધ દાખલ કરવામાં આવશે. અમારે યજ્ઞેશભાઈ દવેને અમારી કમિટી સાથે અમારી એક મિટિંગ આવતીકાલે રાખી અને અમે આગળ વધવાના ચોક્કસ પ્રયત્નો કરીએ છીએ. સ્વામિનારાયણ સંપ્રદાયના ઘણા બધા લોકો છે અમારી સાથે, ઘણા જોડાયા છે, એમાં સંતોમાં બ્રાહ્મણો પણ ઘણા છે, એમણે પણ અંદર અંદર આ રીતે અમારે અંદર સમર્થન આપ્યું છે અને એમના શબ્દોને વખોડી કાઢેલા છે. ઘણા બધા ફિરકાઓ છે સ્વામિનારાયણના, એમને આ પસંદ નથી, આ બધું કરે છે, છતાં પણ અંદર અંદરના વિખવાદોના કારણે ક્યાંક કોઈક લાભ લઈ જાય એવી પ્રવૃત્તિ અમે થવા દઈશું નહીં અંદર. અને દરેક બ્રાહ્મણ સૌ એકના નાતે દરેક અમારી સંસ્થા મંડળીઓના હોદ્દેદારો છે એ એક આખી કોર કમિટી બનાવીને આની સામે લડત આપીશું. અગાઉ પણ અક્ષરધામમાં એક બ્રાહ્મણના ઘરેથી 200 કિલો મટન મળ્યું એવી બધી વાહિયાત વાતો ફેલાવેલી, દ્રશ્ય શ્રાવ્ય માધ્યમથી બતાવતા ત્યારે પણ નોટિસ મેં આપેલી છે. ભૂતકાળમાં જયારે સાધુ સમાજ ગમે ત્યારે ગણપતિજી મહારાજ માટે બોલ્યા હોય, હનુમાનજી મહારાજ માટે બોલ્યા હોય, કે ઈષ્ટદેવ શંકરજી ભગવાન માટે બોલ્યા હોય, કે પરશુરામ ભગવાન માટે આજકાલ બોલ્યા હોય, ત્યારે પણ વખતો વખત નિવેદન આપ્યા. જ્યોતિનાથજીએ પણ અમારા જે સનાતન ધર્મના છે પ્રહરી, એમણે પણ ઘણી બધી વખત નિવેદનો આપ્યા છે આપના માધ્યમથી. તો આ બધા અમારા જે ધર્મના જાગૃત પ્રહરીઓ છે, હોદ્દેદારો છે, સામાજિક હોદ્દેદારો, અગ્રણીઓ છે, કાયદાકીય સલાહકારો છે, અમે જે પ્રમાણે બધાની સલાહ લઈ અને કાયદાકીય પ્રવૃત્તિ ચોક્કસ કરવાના છે, એમાં મેક નથી, અને આ સાધુનો પાઠ ભણાવવાના છે. આવા બાવા ફરીથી કોઈ એલફેલ નિવેદન કરી અને સનાતન ધર્મમાં ભાગલા ના પડાવે, હિન્દુ ધર્મમાં ભાગલા ના પડાવે, સમાજ વચ્ચે વન વિગ્રહ ના થાય, મન મોટાવ ના થાય, એવા ચોક્કસ પ્રયત્નો અમે કરવાના છીએ. અને સર્વ સમાજને અમે સાથે રહી અને આની સૌ ઉપર માટે લડત લડવાના છે. કારણ કે એક અમારે બ્રાહ્મણ સમાજની આ વાત નથી, એક સનાતન ધર્મની વાત છે, હિન્દુ સંસ્કૃતિની વાત છે, શિક્ષણની વાત છે, અને એક પરંપરા, ઋષિ પરંપરાની વાત છે. અને આ એને તોડવાની વાત આપણે જે કરી છે એ ખૂબ જ ખોટી રીતે અર્થઘટન કરવામાં આવ્યું છે, એને અમે સબક ચોક્કસ શીખવાડવાના છીએ. અશ્વિનભાઈ, આ સમગ્ર વિવાદ જ્યારે વકર્યો, આટલા મોટી માત્રામાં તમામ મીડિયા ચેનલોએ આ મુદ્દાને ઉપાડ્યો છે, બ્રહ્મ સમાજના આગેવાનો બી આ મુદ્દો ઉપાડ્યો છે, સોશિયલ મીડિયામાં બહુ બધા આગેવાનોએ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. એ જે સ્વામી જે બોલ્યા છે, સ્વામી તો ન કહી શકું, એ સૂર્યપ્રકાશ એમને જે નિવેદન આપ્યા છે, એમને કોઈ માફી માંગતો વિડીયો બનાવ્યો છે અથવા કોઈ બ્રહ્મ સમાજ સાથે કોઈ ચર્ચા કરી હોય એવો કોઈ સમાચાર? એક વિડીયો એમનો માફી માંગતો, જે અમારા એક ભાઈ હતા બ્રહ્મ અગ્રણી, એમણે એમને ટેલિફોનિક વાત કરી કે ભાઈ તમે આ તમને શોભનીય છે, તો એ વખતે એમણે ઔપચારિક માફી માંગી છે, પરંતુ એમનો સ્પેશિયલ આવો કોઈ વિડીયો સમાજ માટે સંદેશ આપ્યો તો હોય એવો અત્યાર સુધી મેં જોયો નથી કે એમણે કોઈ આવી સ્પેશિયલ માફી માંગી હોય ખાસ પ્રકારની, કે ભાઈ મારી ભૂલ થઈ, એમને મન દુઃખ થયું, આત્મગ્લાનિ થઈ હોય, એવો કોઈ વિડીયો મેં જોયો નથી. એટલે પડદા પાછળ ધકેલાઈ ગયા છે સંત એવું લાગે છે. અને એમના જે પણ ટ્રસ્ટીઓ હોય, જે મંદિરના અને વહીવટ કરતા હોય અને અગ્રણીઓ હોય, એમને પણ આ સ્વામીને ઉઘાડા પાડવા જોઈએ, બહાર પાડવા જોઈએ, આવાને સસ્પેન્ડ કરી દેવા જોઈએ. ત્યાં મઠમાંથી એમના જે મંદિરમાં છે, કોઠારી સ્વામી તરીકે હોય કે જે પણ હોય, એમાંથી એમને બરખાસ્ત કરી દેવા જોઈએ. અને આવા સંતોને કોઈ પણ હિસાબે ચલાવી લેવાય નહીં. કે જે હિન્દુ સંસ્કાર, સંસ્કૃતિ, ધર્મ, શિક્ષણ શું છે, 18 પુરાણ શું છે, વેદ શું છે, અને બ્રાહ્મણની પરંપરા શું છે, ઋષિ કુળની પરંપરા શું છે, આ બધી પોતાને જ્ઞાન ના હોય અને છતાં ભાષણ ઠોકવા બેઠા હોય, તો એવા લોકોને ક્યારેય સ્ટેજ ના આપવું જોઈએ, માઇક ના આપવું જોઈએ, અને એમને કોઈ પ્રવચનો રિલીઝ કરવા જોઈએ નહીં. એવી મારી નમ્ર વિનંતી છે સ્વામિનારાયણ સંપ્રદાયના જે અગ્રણીઓ છે એમને. અને આને તાત્કાલિક અસરથી એ સંપ્રદાયમાંથી બરખાસ્ત કરી દેવો જોઈએ. જી, સાચી વાત છે. સ્વામિનારાયણ સંપ્રદાયને અહીંયા VLI ના માધ્યમથી હું અપીલ કરીશ કે સ્વામી જ્યાં પણ હોય, સ્વામી તો નહીં, સૂર્યપ્રકાશ જ્યાં પણ હોય, જે સમાજ જેને 5000 વર્ષથી સનાતન ધર્મને સાચવી રાખ્યો છે, એ સમાજ વિશે આ ટિપ્પણી ક્યારે સહન ન થાય. સ્વામિનારાયણ સંપ્રદાયને અપીલ છે VLI તરફથી કે સ્વામીને બહાર લાવે, એમની માફી મંગાવડાવે અને જરૂર બને તો એના પર કડક પગલાં લેવામાં આવે. અશ્વિનભાઈ, VLI સાથે આપ જોડાયા એટલા માટે આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.